સોમનાથ પ્રભાસ પાટણ વેણેશ્વર મુકામ કોળી સમાજની જગ્યા આવેલ છે। આ જગ્યા ઉપર કોળી સમાજના યુવાનો વર્ષોથી ગૌશાળા ચલાવે છે અને માત્ર ગાયોની સેવા કરે છે, જેમાં બીમારી, અકસ્માતનો ભોગ બનેલ અને અપંગ ગાયોની સેવા કરતા હતા। તેમજ આ જગ્યામાં રામદેવ પીરનું મંદિર આવેલ છે। આ જગ્યામાં નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલા આવી અને ગાયોને વેરાવળ પાંજરાપોળમાં લઈ ગયેલ અને ગૌશાળા અને રામદેવ પીર મંદિરનું ડિમોલેશન પણ કરવા જણાવ્યું। આ બાબતની જાણ થતાં કોળી સમાજમાં આક્રોશ ફેલાયો છે અને રાત્રિના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઈ વાજા, નગરપાલિકાના પ્રમુખ જયદેવ જાની, રામભાઈ સોલંકી, મોટા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઈ બામણિયા, નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા અને ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા। આ બાબતે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યું છે કે આ જગ્યા કોળી સમાજને 1993 સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ છે અને તેનો ઠરાવ પણ છે, છતાં સરકારી તંત્ર દ્વારા આ ગૌશાળાની 50 ગાયો ભરી ગયેલ છે અને બાકીની અને 50 ગાયો લઈ જવાનું કહેલ છે, તેમજ રામાપીરનું મંદિર અને ગૌશાળા પણ તોડી નાખવાનું કહેલ છે। આ બાબતે ધારાસભ્યએ અપીલ કરેલ કે ગૌ માતાને માનતા હોય, રામાપીરને માનતા હોય અને કોળી સમાજને માનતા હોય તેવા લોકો ઘટના સ્થળે આવે। આ અપીલના પગલે આજે પ્રભાસ પાટણ મોટો અને નાના કોળી સમાજના લોકો પોતાના કામ ધંધા બંધ રાખેલ છે।